નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. સામાન્યતઃ રાજનીતિના અવનવા રંગો પડદા પાછળ અલગ પ્રકારની હકીકતને દર્શાવે છે, જે પ્રજાની સમજથી ખૂબ જ દૂર હોય છે. એવું જ કંઈક ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થઈ રહ્યું હોય એવું ફલિત થઈ રહ્યું છે. તારીખ 8મી ડિસેમ્બર 2022થી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું નિર્વહન કરતા ચૈતર વસાવા ગુજરાત વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટીના લીડર તરીકે નિયુક્ત થયા છે. પરંતુ 3 વર્ષ દરમિયાન જે રીતે ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી રોલર કોસ્ટરની માફક ઉપર નીચે થઈ રહી છે, એ સામે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા પણ સોસરો સવાલ કરાયો હતો કે આ રાજનીતિનો ચક્રવ્યૂહ ભેદવામાં ચૈતર વસાવા સફળ નીવડશે કે કેમ. કારણ કે ચૂંટાયેલા પ્રતિનિધિની મુખ્યત્વે જવાબદારી એ એમના મતદારો પરત્વેની પહેલી હોય છે, જેમાં ચૂંટણી પૂર્વે કરાયેલા વાયદાઓને જમીન ઉપર ઉતારવા માટે સરકાર અને સંબંધિત વિભાગો જોડે સંકલન કરવું પણ ફરજિયાત બની જાય છે. પરંતુ જે રીતે ચૈતર વસાવા ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારથી લઈને આજ દિન સુધી કાનૂની લડાઈમાં સતત વ્યસ્ત રાખીને શૂન્યાવકાશ ઊભો કરવાની હિલચાલ પણ કરાઈ રહી હોવાનો સ્પષ્ટ આક્ષેપ આદિવાસી નેતાઓ વારંવાર કરી ચૂક્યા છે. 3 વર્ષ દરમિયાન ચૈતર વસાવાનો સમય એમના મત વિસ્તાર કરતાં જેલમાં વધુ વીતી રહ્યો હોવાને કારણે આ વિસ્તારમાં વિકાસના કામો પણ ખોરંભે ચડી ગયા છે. ભરૂચ લોકસભા અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકો પૈકી માત્ર ડેડિયાપાડા છોડીને તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર પણ સત્તાધારી પક્ષ બિરાજમાન હોવાને લીધે ચૈતર વસાવા ઉપર વિપક્ષી પાર્ટીના નેતા તરીકે ચોતરફથી વાર કરાઈ રહ્યા છે. મનરેગા કૌભાંડના પર્દાફાશથી માંડીને અંબાજીથી લઈને ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટી ઉપર વ્યાપ્ત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા બદલ ચૈતર વસાવા સામે કાર્યવાહી કરાઈ રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જશીટ પૂર્વેના રેગ્યુલર જામીન માટે 2 મહિના નીકળી ગયા પછી પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઇલ કરી દેવાઈ અને જેને લીધે ચૈતર વસાવાના વકીલોએ ફરજિયાતપણે બેલ એપ્લિકેશન પરત ખેંચીને ફરી નર્મદા જિલ્લા કોર્ટ સમક્ષ જવાનો વારો આવ્યો, જ્યાં ફરી એકવાર એમની જામીન અરજી નામંજૂર થઈ જતા ચાર્જશીટ પછીની રેગ્યુલર બેલ માટે ગુજરાત હાઈકોર્ટનું શરણું લેવાયું છે. ત્યારે આગામી દિવસોમાં ચૈતર વસાવાએ પણ સાવધ રહીને કાનૂની દાવપેચ રમવા પડશે, કારણ કે એક નાનકડી ભૂલ એમનો જેલવાસ લંબાવી શકે છે. ચૈતર વસાવાની આદિવાસી પંથકમાં અપાર લોકપ્રિયતાની અસર ઓછી કરવા માટે કોંગ્રેસ પાર્ટી આ વિસ્તારમાં પગપેસારો કરી રહી હોવાનું પણ પુરવાર થયું છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં પણ જૂથબંધી ઓછી નથી અને એને પરિણામે ભોગવવાનું ચૈતર વસાવાના ભાગે જ આવશે એવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. કારણ કે સરકારી વકીલ દ્વારા પણ ચૈતરના સમર્થનમાં નેતાઓ દ્વારા જે બયાનબાજી કરાઈ રહી છે એને જ આધાર બનાવવામાં આવ્યો છે. એ જોતા આગામી દિવસોમાં ચૈતર વસાવાએ પોતાની રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે ફૂંકી ફૂંકીને પગલાં ભરવા પડશે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.